સુરત શહેરમાં ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર 21ના ભારતીય જનતા પાર્ટી ભાજપના ઉમેદવાર દ્વારા તાપી નદીના કિનારે તાપી માતાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને રહેવાસીઓ જોડાયા હતા અને ઉમેદવારોએ તાપી મૈયાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। વોર્ડ નંબર 21ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દીપિકાબેન ધ્રુત, ડિમ્પલબેન કાપડિયા, અશોકભાઈ રાંદેરિયા અને વ્રજેશભાઈ ઉનકટ છે। આ કાર્યક્રમ બાદ ઉમેદવારોએ મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં ભાજપ સરકાર હેઠળ સુરત શહેરમાં નોંધપાત્ર વિકાસ થયો છે। તેમણે શહેરના વિવિધ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સુરત આજે દેશના સૌથી સ્વચ્છ અને સ્માર્ટ શહેરોમાં સ્થાન મેળવી રહ્યું છે। ઉમેદવારોએ આગળ જણાવ્યું કે આવનારા સમયમાં સુરતને મેટ્રો રેલ અને બુલેટ ટ્રેન જેવી સુવિધાઓ મળશે જે શહેરના પરિવહન ક્ષેત્રે મોટો ફેરફાર લાવશે। સાથે જ તાપી નદી પર સાબરમતી રિવરફ્રન્ટની જેમ ભવ્ય રિવરફ્રન્ટ અને બેરેજ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે। તેમણે સુરતમાં બની રહેલા નવા વહીવટી ભવનનો પણ ઉલ્લેખ કર્યો જ્યાં મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કચેરીઓ એક જ સ્થળે કાર્યરત થશે જે શાસન વ્યવસ્થાને લઈ અસરકારક બનાવશે। મતદારોને અપીલ કરતા ઉમેદવારોએ કહ્યું કે તેઓ હંમેશા લોકોની વચ્ચે રહીને સેવા કરતા રહ્યા છે અને વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરશે માટે વધુમાં વધુ મતદાન કરીને ભાજપને જીતાડવા વિનંતી કરી। જનસંપર્ક દરમિયાન સ્થાનિક લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સુરતની જનતા ફરી એકવાર વિકાસના મુદ્દે વિશ્વાસ મૂકી ભાજપને જંગી બહુમતી આપશે। જે પુણ્ય સલીલા અને આપણા સુરતની જીવાદોરી માં તાપી માતાના દર્શન અને આરતી કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે। વોર્ડ નંબર 21ના અમે ચારેય ઉમેદવારો આજે માં તાપી માતાની આરતી કરીને અહીંયા જેટલા પણ શ્રાવિકો અહીંયા આવે છે એમની પાસે અમે મતદાન કરવા અને વધારેમાં વધારે મતદાન થાય એના માટેનો આગ્રહ કર્યો છે, કેમ કે મતદાન કરવું એ સૌનો અધિકાર છે અને અધિકારનો ઉપયોગ આ લોકોએ કરવો જોઈએ। એના માટે અને સાથે જે રીતે અમે લોકોએ 5 વર્ષ જનતા વચ્ચે રહીને જે કામ કર્યા છે અને જે સેવા કરી છે એ જ અહીંયા તાપી માતાની સાક્ષીએ એમને વચન આપેલું છે કે જે રીતે 5 વર્ષ અમે કામ કર્યું છે એ જ રીતે આવનારા સમયમાં એમની સેવામાં હંમેશા માટે તત્પર રહીશું। અને આજે તમામ લોકોએ અમને ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ સમર્થન, વિશ્વાસ અપાવ્યો છે કે અમે ખુદ મતદાન કરીશું અને કરાવીશું। ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો છે। ગત વખત કરતાં પણ આ વખતે એટલા માટે સારું કહી શકું કે અમે લોકો જઈએ છીએ કોઈ બી સોસાયટીમાં, એ સોસાયટી પોતે જમણવારનું આયોજન કરે। સોસાયટી અમારા કાર્યકર્તાઓને જમાડ્યા વગર મોકલતા નથી, નાસ્તો કર્યા વગર મોકલતા નથી। એ જ અમારા જે 5 વર્ષ અમે લોકોએ જે કામ કર્યું છે, મોદી સાહેબનું જે નેતૃત્વ આજે પૂરા દેશભરમાં ડબલ ટ્રિપલ એન્જિનની સરકાર આજે કામ કરી રહી છે અને જે રીતે સુરતમાં વિકાસ થયો છે કે આપણું 95 પહેલાં ગંદુ ગોબડું સુરત આજે ક્લીન સિટી તરીકે, મેટ્રો સિટી તરીકે, ડાયમંડ સિટી તરીકે, ટેક્સટાઇલ સિટી તરીકે અને હવે સ્ટીલ સિટી તરીકે પણ ઓળખાઈ રહ્યું છે। આવનારા દિવસોમાં મેટ્રો અત્યારે આપણે સુરતમાં દોડતી થઈ જશે, બુલેટ ટ્રેન મળવાની છે, ઉભરાટને જોડતો બ્રિજ એટલે જેમ ડુમસ સી ફેસ પહોંચતા આપણને 5 મિનિટ થાય ને ત્યાં હજારો લોકો ત્યાં આજે જુહુ ચોપાટીમાં બેસા હોય એવો આનંદ માણે છે। એવો જ આનંદ હવે આવનારા સમયમાં ઉભરાટમાં એટલે આપણો 15 મિનિટનો ડિસ્ટન્સ થઈ જવાનો છે આભરાથી ઉભરાટનો જોડતો બ્રિજ। આવી રીતે અલગ અલગ પ્રકલ્પો કે જેમ કે આપણે અહીંયા તાપી માતાના રિવર અહીંયા ઉપર નાવડી ઓવારે છીએ તો આવનારા સમયમાં જે સાબરમતી રિવરફ્રન્ટ દેશનો સૌથી સારામાં સારો ડેવલપ રિવરફ્રન્ટ છે એવી જ રીતનો તાપી રિવરફ્રન્ટ પણ બનવાનો છે। બરાજનું કામ ચાલુ છે એટલે આવનારા સમયમાં ચોતરફે વિકાસ થવાનો છે। મહાનગરપાલિકા, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ત્રણેય એક જ જગ્યાએ બેસીને એક આખું વહીવટી ભવન આપણું બની રહ્યું છે। 28 માળના 2 બિલ્ડિંગ આવું દેશમાં ક્યાંય નથી। સ્માર્ટ સિટી સુરત અત્યારે દેશમાં એક આઇડલ બનીને તમામ શહેરના મેયરો જ્યારે સુરતને જોવા માટે આવતા હોય તો મારે સુરતવાસીઓને એક જ અપીલ છે કે જે 30 વર્ષ અવિરતપણે ભારતીય જનતા પાર્ટી ઉપર તમે જે વિશ્વાસ ઉતાર્યો છે એ આવનારા 5 વર્ષ માટે સુરતના વિકાસ માટે, વિકસિત ભારતનું જે મોદી સાહેબનું સંકલ્પ છે 2047નું એને આગળ વધારવા માટે ખૂબ મોટી માત્રામાં મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને
ભારી મતો અમે છેલ્લા 10 દિવસથી જઈએ છીએ, સારો પ્રતિસાદ મળે છે. દરેક એપાર્ટમેન્ટ કે મોહલ્લાઓમાં અમે જઈએ છીએ તો અમે લોકોને સારો આવકાર મળે છે. મતદાતાઓને વહેલી સવારથી મત આપવા માટેની અપીલ કરું છું કે તે દિવસે વધારે ગરમી હોય છે, એટલે સવારથી 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં વોટિંગ થઈ જાય એવી મારી અપીલ છે. અને અમે તો સાગર ખેડુ છે, અમે તાપી માતાના દરરોજ જ દર્શન કરતા હોઈએ. અમે સાગર ખેડુ છીએ એટલે અમે તો દરરોજ માતાજીને પ્રણામ કરીને જ ઘરથી નીકળીએ છીએ. અને માતાજીના આશીર્વાદથી જ આ બીજી વાર પાછી ટિકિટ મળી છે.